રોડ રસ્તા ને બનતા પુલો તૂટ્યા, અમારા બાળકોના પેપર નહીં જાણે નસીબ ફૂટ્યા. તોય અમે બધું જ સહી, ચૂપચાપ સહી, અવાજ અમે મૌન. ગરીબોના ઘર પર ફરતા બુલડોઝર અમે કઠણ કાળજે સહ્યા. મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર ફરતા બુલડોઝર અમે કઠણ કાળજે સહ્યા. અમે ન બોલીએ. દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો માર અને ખોટી જમીનમાં આપણી ખોટી જમીન સંપાદનનો વાર, પણ તેમ છતાંય અમે મૌન રહ્યા, અમે ચૂપ રહ્યા, અમે અવાજ ન ઉઠાવ્યો એટલે ન જ ઉઠાવ્યો. આવક ડબલ કરવાની વાત હતી, પણ આવક ડબલ કરવાના બદલે આવક અડધી થઈ ગઈ. ખેડૂત પશુપાલકોની હાલત કથળી ગઈ, પણ તેમ છતાં અમે મૌન રહ્યા. અને વીજ કંપનીઓની દાદાગીરી, જો અમે બોલ્યા તો અમારા જ ગળે આવ્યા કાયદા, પણ તેમ છતાંય અમે ચૂપ રહ્યા, અમે ન બોલ્યા, અમે મૌન જ રહ્યા. ક્યાં સુધી મૌન રહેશું? ત્યારે સવાલ એ થાય છે કે પાલ ક્યાં સુધી મૌન રહેશું? વીજ લાઈન માટે પોલીસ ખડકીને ખેડૂતોને તેમના જમીન ઉપરથી તગેડી મૂકવાની વાત છે. તેમને કહેવાય તો સીધી રીતે હાંકી કાઢવાની વાત છે. વિકાસના નામે હોય, રોડ રસ્તાના નામે હોય, રાષ્ટ્રવાદના નામે હોય અને દેશ વિશ્વગુરુ બને છે તેના નામે હોય. ત્યારે ખેડૂતો અત્યારે આંદોલનરત છે. જગ્યા જગ્યા પોતાની જમીન બચાવવા માટે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. તેવામાં જ ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના નેતા પાલ અંબલિયાએ એક કવિતા લખી છે. કવિતામાં તેમણે ખેડૂતો કેવી રીતે શરૂઆતમાં ચૂપ રહ્યા, સરકારી જે પણ વસ્તુઓ થઈ ખોટી સાચી તમામમાં ચૂપ રહ્યા, કોઈએ કંઈ ના બોલ્યા. હવે ખેડૂતો ઉપર આવી ચૂક્યું છે અને હવે ખેડૂતો પણ કેટલીક જગ્યાએ ચૂપ છે, કેટલીક જગ્યાએ બોલી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પાલ અંબલિયા શું કહી રહ્યા છે. પાલ અંબલિયાની કવિતાથી લોકો કહે છે સહન કરો, અવાજ ન ઉઠાવો. અમે એ વાત માની, બધું જ સહન કરેલું, ચૂપચાપ સહી, અવાજ ન ઉઠાવ્યો, અમે મૌન રહ્યા. ક્યાં સુધી મૌન રહ્યા? તો કે રોડ રસ્તા અને બનતા પુલો તૂટ્યા, અમારા બાળકોના પેપર નહીં જાણે નસીબ ફૂટ્યા. રોડ રસ્તા ને બનતા પુલો તૂટ્યા, અમારા બાળકોના પેપર નહીં જાણે નસીબ ફૂટ્યા. તોય અમે બધું જ સહી, ચૂપચાપ સહી, અવાજ ન ઉઠાવ્યો, અમે મૌન રહ્યા. મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર, મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર ફરતા બુલડોઝર અમે કઠણ કાળજે સહ્યા. મંદિર મસ્જિદ ને ગરીબોના ઘર પર ફરતા બુલડોઝર અમે કઠણ કાળજે સહ્યા. અમે ન બોલ્યા, અમે ચૂપ રહ્યા, અમે અવાજ ન ઉઠાવ્યો એટલે ન જ ઉઠાવ્યો. હરણી બોટમાં અમારા બાળકો ડૂબ્યા, હરણી બોટમાં અમારા બાળકો ડૂબ્યા. તક્ષશિલા ટીઆરપીમાં અમારા બાળકો ભૂંજ્યા, પણ તેમ છતાંય અમે મૌન જ રહ્યા, અમે ન બોલ્યા એટલે ન જ બોલ્યા. દુષ્કાળ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો માર અને ખોટી જમીનમાં આપણી ખોટી જમીન સંપાદનનો વાર, પણ તેમ છતાંય અમે મૌન રહ્યા, અમે ચૂપ રહ્યા, અમે અવાજ ન ઉઠાવ્યો એટલે ન જ ઉઠાવ્યો. ગગડતા ખેત પેદાશ દૂધના ભાવ અને સામે ખાણદાણ, ખાતર, દવા, ડીઝલ, ખેત ઓજારનો હાવ. ગગડતા ખેત પેદાશના ભાવ, ખાણદાણ, ખાતર, દવા, ડીઝલ, ખેત ઓજારનો હાવ. આવક ડબલ કરવાની વાત હતી, આવક ડબલ કરવાની વાત હતી, પણ આવક ડબલ કરવાના બદલે આવક અડધી થઈ ગઈ. ખેડૂત પશુપાલકોની હાલત કથળી ગઈ, પણ તેમ છતાંય અમે મૌન રહ્યા, અમે ચૂપ રહ્યા, અમે ન બોલ્યા એટલે ન જ બોલ્યા. જો અમે યાદ કરાવીએ સરકારના વાયદા, જો અમે યાદ કરાવીએ સરકારના વાયદા,
તો મળતિયાના ફાયદાઓ માટે તૂટે છે તમામ કાયદા. જો અમે યાદ કરાવીએ સરકારના વાયદા તો મળતિયાના ફાયદા માટે તૂટે છે તમામ કાયદા. પોલીસ સાથે રાખીને વીજ કંપનીઓની દાદાગીરી અમે બોલ્યા તો અમારા જ ગળે આવ્યા કાયદા. પોલીસને સાથે રાખી અને વીજ કંપનીઓની દાદાગીરી જો અમે બોલ્યા તો અમારા જ ગળે આવ્યા કાયદા. પણ તેમ છતાંય અમે ચૂપ રહ્યા, અમે ન બોલ્યા, અમે મૌન જ રહ્યા. ક્યાં સુધી મૌન રહેશું? ત્યારે સવાલ એ થાય છે કે પાલ, ક્યાં સુધી મૌન રહેશું? ક્યાં સુધી આ બધું સહું? ક્યાં સુધી હું મૌન રહું? ક્યાં સુધી આ બધું સહું? હવે સહાતું નથી અને રહેવાતું પણ નથી. હવે અમે બોલશું, હવે અમે લખશું, હવે અમે લડશું. પાલ, ક્યાં સુધી મૌન રહું? ક્યાં સુધી આ બધું સહું? હવે સહાતું નથી, રહેવાતું નથી. હવે અમે લખશું, બોલશું અને લડશું. હવે તો બસ એક જ વાત, હવે તો બસ એક જ વાત. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધે જ કલ્યાણ. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધે જ કલ્યાણ. તમને શું લાગે છે? કારણ કે તેમણે આ કવિતા તો ખેડૂતોને જગાડવા માટે અને 15 તારીખનું જે આંદોલન છે તેના માટે લખ્યું છે, પણ તેમનામાં એક પીડા છે, તેમનામાં એક આહ્વાન છે, તેમનામાં એક સંવેદનશીલતા છે, તેમનામાં એક ભાવ છે કે ખેડૂતો જાગે અને અન્યાય સામે બોલે. એને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ તમે અવશ્ય ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.